નમસ્કાર મિત્રો, ટીજે ઓફિશિયલમાં આપ સર્વેનું સ્વાગત છે. નવરાત્રિના તૃતીય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના આ વિડીયોમાં આપણે માતા ચંદ્રઘંટાની કથા, સ્વરૂપ અને મહિમા વિશે જાણીશું. તો ચાલો શરૂ કરીએ. માતા ચંદ્રઘંટાની કથા. નવરાત્રિનો તૃતીય દિવસ માતા ચંદ્રઘંટાની ઉપાસના માટે સમર્પિત છે. એમના મસ્તક પર અર્ધચંદ્ર છે, જે ઘંટના આકારનો લાગે છે. આથી એમને ચંદ્રઘટા કહેવામાં આવે છે. દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવા માટે કઠોર તપ કર્યા હતા. જ્યારે વિવાહનો સમય આવ્યો ત્યારે શિવજી ભસ્મલિપ્ત વ્યાલમાલા ધારણ કરેલા અને ભૂત પ્રેતોથી ઘેરાયેલા ભયાનક સ્વરૂપમાં જાન લઈને આવ્યા. આ દ્રશ્ય જોઈને દેવો અને પરિવારજનો ભયભીત થઈ ગયા. ત્યારે દેવી પાર્વતીએ પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું. તેમના મસ્તક પર અર્ધચંદ્ર તેજ પાથરતો ઘંટના આકારમાં શોભતો હતો. આ દિવ્ય સ્વરૂપ જોઈને બધાનો ભય દૂર થયો અને શિવ પાર્વતીનો વિવાહ સુખપૂર્વક પૂર્ણ થયો. માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ. તેઓ 10 ભુજા ધરાવે છે, જેમાં તેઓ ત્રિશૂળ, ગદા, ખડગ, ધનુષ, બાણ, કમંડળ, પદ્મ, ઘંટ, અભયમુદ્રા અને વરમુદ્રા ધારણ કરે છે. એમનો રંગ સોનેરી છે. તેમને પીળો રંગ પસંદ છે. તે સિંહ પર સવારી કરે છે, જે સાહસ અને નિર્ભીકતાનું પ્રતીક છે. માતા ચંદ્રઘંટાની પૂજાનો મહિમા. માની પૂજાથી ભય, અવરોધ અને દુઃખો દૂર થાય છે. ભક્તોને સાહસ, નિર્ભયતા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ઓમ ચંદ્રઘંટાય નમઃ. જો આ વિડીયો આપ સર્વેને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.